નમસ્કાર. ધારી તાલુકાના સરસિયા ગામ ખાતે જૂનાગઢવાસી શ્રી રાધારમણ દેવના તાબાનું નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. સમસ્ત સત્સંગ સમાજ તથા સરસિયા ગામ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંતો, હરિભક્તો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તારીખ 6 મે થી 8 મે સુધી યોજાયેલા 3 દિવસીય મહોત્સવ દરમિયાન કથા પ્રવચન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. મંદિરના ભૂમિપૂજનથી લઈને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સુધી તન મન ધનથી સહકાર આપનાર વિપુલ માલાણીની સાકરતુલા પણ કરવામાં આવી. આવતીકાલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના નવયુવાનો મોટી સંખ્યામાં જોડાઈ વધુમાં વધુ રક્તદાન કરશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જૂનાગઢ વાસી શ્રી રાધારમણ દેવ તાબાનું નૂતન સ્વામિનારાયણ મંદિર એટલે કે સરસિયા ધામ શ્યામ મંદિર તો છે, પણ મૂર્તિ પ્રતિષ્ઠા સ્વામિનારાયણ ભગવાનની પણ ત્રિદિનાત્મક ભક્તિ ચિંતામણી પરચા પ્રકરણ કથા એવં શ્રી ત્રિદાત્મક મહાવિષ્ણુ યાગ અત્યારે સરસિયા આંગણે ચાલુ છે. અને ભગવાન સ્વામિનારાયણનું મંદિર અને એના મુખ્ય યજમાન વિપુલભાઈ માલાણી છે. અને આ સત્સંગની અંદર લાભ લેવા સરસિયા આખું ગામ, ખાચરિયા ગામ, ગોવિંદપુર, આજુબાજુ, લાડલી, જૂનાગઢ તમામ મહંતો સંતો અત્રે ઉપસ્થિત છે. અને આજુબાજુના ગામને પણ આમંત્રણ આપીએ છીએ. આવું ભવ્યથી ભવ્ય આયોજન વિપુલભાઈ દ્વારા થયેલું છે. સરસિયા ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર નૂતન મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે 3 દિવસનો ભવ્યાતિ ભવ્ય આ આયોજન કાર્યક્રમ છે. ખૂબ લોકો ઉત્સાહથી 3 દિવસ માટે જોડાયેલા છે. આવતીકાલે છેલ્લો દિવસ હોય, પૂર્ણાહુતિનો દિવસ હોય, તે દિવસ નિમિત્તે એક મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન રાખેલું છે. ખૂબ મોટો ગ્રામજનોનો ટાર્ગેટ છે. જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગી થવાના શુભ આશયથી લોકો ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરવાના છે. આવો સૌ ગ્રામજનો, સૌ હરિભક્તો, યજમાનો, ગ્રામજનો, ભાઈઓ અને બહેનો, આવો સૌ સાથે મળીને કોઈને એક નવું જીવતદાન દેવાના આ શુભ પ્રસંગમાં આપણે સૌ સાથે જોડાઈએ.